આજથી અંબાજી ભાદરવી પૂનમના મેળાનો પ્રારંભ થયો છે અને માઈ ભક્તોએ અંબાજી તરફ પગપાળા પ્રયાણ શરૂ કરી દીધું છે। ત્યારે ભાદરવી પૂનમે અંબાના ચરણે શીશ ઝુકાવવા મહેસાણા જિલ્લામાંથી અંબાજી તરફ જતા તમામ માર્ગો પર પદયાત્રીઓએ લાખોની સંખ્યામાં પ્રયાણ કર્યું છે। અંબાજી તરફ જતા તમામ માર્ગો પર માઈ ભક્તો બોલ માડી અંબે જય જય અંબેના નાદ સાથે અંબાજી તરફ આગળ વધી રહ્યા છે। રોજના લગભગ લાખો શ્રદ્ધાળુઓ અહીંયાથી પસાર થઈ રહ્યા છે। સદનસીબે આ રોડ ઉપર અમારો એક પ્રોજેક્ટ ચાલી રહ્યો છે, તો જેના અનુસંધાને અમે છેલ્લા 2 વર્ષથી અહીંયા યાત્રાળુઓની સેવા કેમ્પનું આયોજન કરી રહ્યા છીએ અમારી કંપની વતી, જેની અંદર લગભગ દૂર દૂરથી અંકલેશ્વરથી, નડિયાદથી, આણંદથી, અમદાવાદથી ઘણી જગ્યાએથી ઘણા શ્રદ્ધાળુઓ આવી રહ્યા છે। એની સેવાનો મોકો અમને મળી રહ્યો છે। એના ભાગરૂપે અમે અહીંયા 24 કલાક માટે જમવાની, આરામ કરવા માટે, મેડિકલ સુવિધાઓ એ બધીનું આયોજન અહીંયા કરેલું છે। અમારો એક પહેલાથી કેમ્પ કરીએ છીએ લગભગ 10-12 વર્ષથી હિંમતનગરવાળા રોડ ઉપર ગિયોડ, ત્યાં આગળ તરબૂચનો ઓનલી કેમ્પ છે અને અહીંયા ચા નાસ્તાનો હતો। છેલ્લા 4 વર્ષથી અમે અહીંયા તરબૂચ ચાલુ કર્યા છે અને 6 વર્ષથી આ કેમ્પ ચાલે છે। કેટલા તરબૂચ વપરાય છે? લગભગ 16 ટન તરબૂચ વપરાય છે અહીંયા। આપણે કેવી રીતે પદયાત્રીઓને કેવા પ્રકારે કઈ રીતે તરબૂચ આપીએ? તરબૂચને પાણીથી સાફ કરી પછી છોલી ટુકડા કરીને પછી વેચીએ છીએ।